धर्मात्मजं वन्दे स्वामिनारायण प्रभु। वन्दे श्रीसहजानन्द वेदाङ्गवन्दितं वेदाङ्गवन्दितम्। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। ॐ श्री घनश्यामाय नमो नमः। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। ગઢડા મધ્ય પ્રકરણનું 57મું વચનામૃત એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1881ના અષાઢ સુધી 6ને દિવસે સંધ્યાઆરતીને સમયે स्वामी श्री सहजानंद जी महाराज श्री गढ़ड़ा मध्य दादा खाचरना दरबार मां उगमणे बार ओढ़ानी ओसरिये डोलिया ऊपर विराजमान हता ने मस्तक ऊपर श्वेत पाग पुष्पने तोरे युक्त विराजमान हती अने श्वेत चादर ओढ़ी हती ने श्वेत खेश પહેર્યો હતો ने પોતાના ને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મશાલનો પ્રકાશ થઈ રહ્યો હતો ને મુનિમંડળ દુક્કડ અને સરોદા લઈને ભગવાનના કીર્તનનું ગાન કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, એક વાર્તા કરીએ છીએ જે જ્યારે તમે કીર્તન ગાતા હતા ત્યારે અમે કીર્તન સાંભળતા જેમ વિચાર કર્યો છે તે વિચાર કહીએ છીએ જે ભગવાનમાં પ્રીતિ કરવી તે એક સત્તા રૂપે રહીને જ કરવી ને તે સત્તારૂપ આત્મા કેવો છે તો જેને વિશે માયા ને માયાના કાર્ય જે 3 ગુણ ને દેહ ઇન્દ્રિયો અંતકરણ તેનું કોઈ આવરણ નથી અને કાંઈક જે આત્માને વિશે આવરણ જેવું જણાય છે તે અજ્ઞાને કરીને જણાય છે. શ્રીજી મહારાજ કૃપા વાક્ય બોલ્યા છે. સંતો ભક્તો પર કૃપા કરીને મહારાજ કહે છે કે હે ભક્તો, ભગવાનમાં પ્રીતિ કરવી તે સત્તા રૂપે રહીને કરવી. સત્તા રૂપે રહીને પ્રીતિ કેવી રીતે કરવી તો અહીંયા મહારાજ કહે છે કે જીવાત્મા છે એ સત્તા રૂપે ક્યારે થઈ જાય તો જ્યારે જીવાત્મા ચોખ્ખો થઈ જાય. ચોખ્ખો એટલે શું તો અહીંયા મહારાજ કહે છે કે જીવાત્માને વિશે જે માયા ને માયાનું કાર્ય, માયાનું કાર્ય જે 3 ગુણ
સત્વગુણ, તમોગુણ અને રજોગુણ. આ ત્રણેય ગુણ દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણ, એનું કોઈ આવરણ એને અડી ન શકે. ચોખ્ખો જીવાત્મા, એની સાથે કોઈ લેવા દેવા ન હોય. તો માયા અને માયાનું કાર્ય જે શુદ્ધ જીવાત્મા આત્મસત્તા રૂપે કેવી રીતે વર્તે? તો શું મરી ગયા પછી વર્તે? ના, આ દેહમાં જ હોય. આ દેહમાં રહેવા છતાં એને માયા અને માયાના કાર્યની સાથે કોઈ કનેક્શન ન હોય. માયા અને માયાના કાર્યમાં લેવાય નહીં. માયા અને માયાના કાર્યથી દબાય નહીં. તો માનવાનું કે જીવાત્મા સત્તા રૂપે વર્તી રહ્યો છે. સત્તા રૂપે જ્યારે વર્તે જીવાત્મા, ત્યારે શું થાય? તો ત્યારે ત્રણ ગુણ છે ને, એ જીવાત્માને દબાવી ન શકે. જીવાત્માને તો દબાવે નહીં, પણ જીવાત્મા શરીર સાથે એટેચમેન્ટ છે ને, એટલા માટે એ મનને સારું ગમે, એટલા માટે જીવાત્મા લાચાર બની જાય છે. જીવાત્માને શરીર સાથે જે એટેચમેન્ટના કારણે જીવાત્મા પછી લાચાર બને છે ને, પછી માયા એને દબાવે છે, એનું ચાલવા દેતી નથી. એટલે જો માયા ચાલવા ના દે તો જીવાત્મા બદ્ધ રૂપે વર્તે છે. અને જો જીવાત્માનું માયાની આગળ ન ચાલે તો જીવાત્મા સત્તા રૂપે વર્તે છે. સત્તાનો તમે મિનિંગ સમજતા હશો. સત્તા એટલે ઓથોરિટી, સત્તા એટલે કંટ્રોલર. હવે ઘણાઈની પાસે એવી સત્તા હોય છે, બે પ્રકારની સત્તા હોય. એક પ્રકાર એવો હોય કે સત્તાવાનનું ચાલે, અને બીજી સત્તામાં સત્તાવાનનું ચાલે નહીં. જેમ ભાજપ સરકાર છે, તો મોદી સાહેબ ખાલી કેન્દ્રમાંથી ઈશારો કરે ને, એટલે છેક કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો ભાજપનો જે વર્ગ છે ને, એ બધો જ કંટ્રોલ કરી લે, માને. પણ એક બીજી સરકાર કોંગ્રેસ સરકાર છે, કે જેને રિમોટ કંટ્રોલ સરકાર કહે છે. રિમોટ કંટ્રોલ સરકાર. મનમોહનસિંહ હતા, ભણેલા ઘણા હતા, વિદ્વાન હતા, આખા ઇન્ડિયામાં એના જેવો કોઈ બુદ્ધિશાળી અને એના જેવો કોઈ ભણેલો નહોતો. પણ એટલી બુદ્ધિ, એટલી શક્તિ હોવા છતાંય એનું ચાલે નહીં તો શું કરવાનું? સરકાર તો ઓલી સોનિયા ચલાવતી હતી, ખબર છે ને આપણને. એટલે એક્સિડન્ટ પ્રેસિડેન્ટ કીધા એને, એક્સિડેન્ટલી. રિમોટ કંટ્રોલ સરકાર, આવી સરકાર ચાલતી હોય છે. અને એવી સરકાર ચાલે, મોદી સરકારે ચાલે છે. ફેર પડે છે ને, આખા દેશની અંદર ફેર પડે છે કે નહીં? કેટલો સુધારો, કેટલી ગંદકી નીકળી જઈ, લોકોની અંદર કેટલી જાગૃતતા આવી. એની એ જ કોંગ્રેસ સરકાર હતી ત્યારે અંધકાર યુગની અંદર ભારત ફસાયેલો હતો. તો અહીંયા એવું જ છે, જો સત્તા રૂપે આત્મા વર્તે તો પેલા મહારાજ કે અજ્ઞાન નાશ થઈ જાય. કોંગ્રેસ સરકારની અંદર અજ્ઞાન હતું ને ભાજપ સરકારમાં નાશ પામી ગયું, એવી રીતે અજ્ઞાન નાશ પામી જાય. બીજું, ઇન્દ્રિયો, અંતઃકરણ, એને 10 ઇન્દ્રિયો જીવને દબાવી ન શકે. જીભ છે ને, એ જીભ એમ કે ચાલો આજ તો પીઝા
હાઉસમાં જવું છે, તો પછી જીવ કે ના ના ન જવું, તો પેલું મન કે નહીં હું જવું જ પડશે, હાલો. એટલે પછી હોમણની કાયા ઊભી થાય. અને વરસાદ પડતો હોય કે ગમે તેવું કામ હોય ને તો એ ત્યાં પીઝા હાઉસમાં જાય, ત્યાં જઈને ખાય ને ત્યારે એમ થાય હાશ, જીવાત્માને નથી ઈચ્છા પણ મનને ઈચ્છા હતી, પણ મનની આગળ જીવાત્મા લાચાર હતો એટલે કાંઈ બોલી શક્યો નહીં. તમારા ઘરની અંદર બે પ્રકારની સત્તા ચાલતી હોય, કોઈ જગ્યાએ પુરુષની સત્તા સરકાર ચાલતી હોય અને કોઈ જગ્યાએ લેડીઝની સત્તાની સરકાર ચાલતી હોય. ચાલે ને, ઘણા ઘરે ચાલતી હોય. હું એમ જ કહું, બધી જગ્યાએ કરતી સરકાર ના હોય. હવે પુરુષ કેવો છે ને એના ઉપર જાય. હા, ગઠબંધનની સરકારે ચાલતી હોય, રાઈટ. તો જો પુરુષ સાવ પોપટ હોય, પોપટ જ હોય હાવ, તો પછી લેડીઝ કે એમ જ કરવું પડે. એ સાવ પછી પોપટ જ થઈ ગયો હોય, એ બોલાવે ને એટલું જ બોલે, એ ચલાવે ને એટલું જ ચાલે, એ એટલું સુધી પોપટ થઈ જાય કે એ કેન એટલું જ વિચારે, વિચારવાનું જાજુ નહીં. હા, એવો પોપટ થઈ જાય. અને ઘણા એવા હોય કે ભાઈ સમજી વિચારીને ચાલે. હા, કરવા જેટલું હોય એટલું કરીએ, ન કરવા જેટલું હોય એટલું સમજાવી હરખું કરી પણ ન કરીએ તો ઘર સરસ ચાલે. સાવ પોપટ થઈ જાય ને એટલે સમાજમાં ખબર પડી જાય કે આ પોપટ થઈ ગયો છે, એટલે પછી બીજાય ન માને, એના ઘરનાય ન માને, બીજા સગા સંબંધીઓ ન માને કે આ પોપટનું શું માનવાનું. અને પછી બાર સમાજમાં ખબર પડે ને એટલે બાર સમાજે ના માને, પછી નામ પડી જાય પોપટલાલ. અંદર ખાને હો, બહાર તો નામ હોય હિરેન કે જીતેન કે ગમે નામ હોય, પણ લોકો તમે જાઓ ને એટલે આવે ને તારે એમ કે પોપટ આવ્યો, અને જાઓ ને તારે કે પોપટ તો કે ગયો. એટલે આવું થઈ જાય. હવે કેવી પ્રકારની સરકાર જોઈએ છે એના ઉપર મદાર છે. એવી રીતે વાલા ભક્તજનો, એક સરકાર આપણા અંદર પણ બેઠી છે, અને એ સરકાર એ જીવની સરકાર છે. જીવ છે રાજા છે, કિંગ ઓફ ધી બોડી, બોડીનો કિંગ એ છે. અને એના સગા સંબંધીઓ 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ એ એના સગા સંબંધીઓ છે. એટલે મહારાજે એક જગ્યાએ દ્રષ્ટાંત સરસ આપ્યું છે કે રાજા છે ને ઘરનો વડીલ છે, અને 4 અંતઃકરણ છે ને એના સગા સંબંધી છે, અને ઇન્દ્રિયો છે ને એ સમાજના બીજા બધા માણસો છે. તો રાજા જો સત્તા રૂપે વર્તે તો એના સંબંધી ઘરના માણસોએ સત્તામાં રાજાનું માને, કહેતા ઘરના વડીલનું માને, અને વડીલનું ઘરના માનતા હોય તો પછી બાર સમાજના એ માને. એવી રીતે ઘરની અંદર વડીલનું કોઈ ન માનતું હોય તો સગા સંબંધી એના કુટુંબ પરિવાર વાળા ન માને તો સમાજ વાળા ન માને. એવી રીતે શરીરની અંદર જીવાત્મા જો લાચાર થઈ ગયેલો હોય, આવ નકાલો નમાલો માહિતાંગલો જીવાત્મા થઈ ગયો હોય ને, તો પછી અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત ન માને, મને ન માને, બુદ્ધિ એ ન માને, ચિત્ત એ ન માને, અહંકાર એ ન માને. અને આ 4 ન માને, એના સગા સંબંધી છે, એનું ફેમિલી વર્ગ છે, એ ન માને તો પછી 10 ઇન્દ્રિયો નહીં માને. અને જીવ બિચારો હાવ લાચાર થઈ જાય છે, ઘરમાં રહેવા છતાં સાવ લાચાર થઈ જાય છે. એટલા માટે શ્રીજી મહારાજ કે સત્તા રૂપે જો જીવાત્મા વર્તતો હોય તો એની આગળ 3 ગુણનું એ નહીં ચાલે.
સત્વગુણ, તમોગુણ ને રજોગુણનું એ નહીં ચાલે. આ કેવી રીતે વર્તાય ખબર છે? હા, તો જો જીવાત્મા સત્તા રૂપે વર્તતો હોય ને ત્યારે તમારા શરીરની અંદર તમોગુણ વ્યાપે ને, તમોગુણ એટલે તમોગુણ વ્યાપે એટલે તમને આળસ બહુ આવે. આળસ બગાસ આયા કરે, કંટાળો આયા કરે, એમ થાય કે લાવો ને સૂઈ જવું, લાવો ને શાંતિથી બેસી રહું, એવું થાય. પણ એવું થાય ને, તમારું મન એમ કહેતું હોય કે બેસી રહી, કશું કરવું નથી, પણ જીવાત્મા કે નહીં, બેસી રહી નહીં ચાલે, થાવ ઊભા, કરો પ્રદક્ષિણા. અને પ્રદક્ષિણામાં તમારો જીવ વરગાડી દે, કરો હાલો દંડવત, કરો સેવા, એમાં વરગાડી દે. એટલે ઓલ્યા તમોગુણનું તમારી આગળ ચાલ્યું નહીં, તમારા આગળ ન ચાલ્યું. જીવ આગળ તમોગુણનું કાંઈ ચાલ્યું નહીં. એટલે પછી એ તમોગુણ લાચાર થઈને બેસી જાય. કા જીવ લાચાર થાય અને કા તમોગુણ રૂપી તમોગુણ લાચાર થાય. બેમાંથી એક લાચાર થાય. કોને લાચાર કરવો એ તમારા ઉપર આધાર છે. બીજું, હવે રજોગુણ. રજોગુણ જ્યારે શરીરમાં વર્તે ત્યારે તમને એમ થાય, હાલો ને બહાર પિક્ચર જોઈ આવું, બહાર પાર્ટીમાં જઈ આવું, બહાર થોડુંક રખડી આવું, એન્જોયમેન્ટ કરી આવું. નાઈ જઈ જવું નથી, અને જવું હોય તો હારે માળા લઈ જાઓ, ભજન કરો, ભક્તિ કરો, એમ કરી અને જીવાત્મા છે ને એ રજોગુણને દબાવી દે. રજોગુણને દબાવી દે તો રજોગુણ દબાઈ જાય તો જીવ સત્તા રૂપે વર્ત્યું. પણ જો રજોગુણ જીવને દબાઈ જાય તો જીવાત્મા સત્તા રૂપે વર્ત્યો નહીં, બદ્ધ રૂપે વર્ત્યો. હવે રજોગુણમાં તો દબાવવાની વાત જ આવતી નથી. રજોગુણ જ્યારે વર્તો હોય ત્યારે તો ભજન કરવું, ભક્તિ કરવી, દાન કરવું, પુણ્ય કરવું, વ્રત કરવું, જપ કરવો, એવું અંદરથી સ્ફૂર્તું હોય એટલે એમાં વાંધો આવતો નથી. તો અહીંયા મહારાજ કે 3 ગુણ. દેહ દબાય કેવી રીતે? દેહ એ કેવી રીતે દબાય? તો દેહને જાણી જાણી કષ્ટ આપે. પ્રશ્ન એ થાય કે સંગતથી દબાવવાનું થાય તો, કારણ કે દાખલા તરીકે આજે આપણને એવું છે કે ભાઈ આજે નથી જવું ક્યાંય, આપણે અંદરથી રજોગુણ વર્તે, ઘણી વાર વર્તે, કાં તો સત્વગુણ વર્તતો હોય, અને કે આપણે કોઈ કે ચલો પીઝા ખાવા જઈએ, આજુબાજુના સંત કોઈ કે એટલે અંદરથી એવું છે કે નથી જવું આપણે, પણ સંઘ એવું કહે છે કે ભાઈ ચલો પીઝા ખાવા જઈએ, ત્યાં તો ભાઈ આપણને અનિયન ગાર્લિક વગરનો પીઝા મળે છે, આમ છે તેમ છે. એટલે સંઘના દબાવમાં પછી આપણે મન જોડ કરે અને જીવ બેસી જાય, એનું શું કરવું? હા, તમારી વાત બહુ સરસ છે, પણ જીવ લેવાયો ખરો, ગમે તેમાં લેવાયો ખરો. એ આમ ન લેવાયો પણ સંઘમાં લેવાયો ખરો, એટલે એ લાચાર બન્યો. તમારી ઈચ્છા અંદરથી નથી ઈચ્છા, એટલે જીવની ઈચ્છા નથી, પણ તમારા સંઘથી એને દબાવવું પડ્યું. એ 1000% વાત છે. એ દબાવવું પડ્યું એટલે લાચારી થઈ. પણ તમે સ્પષ્ટ વક્તા થાવ તો મિત્રને તમે સ્પષ્ટ વક્તા સુખેદ ભવ, શાસ્ત્રનું વચન છે, સ્પષ્ટ વક્તા સુખેદ ભવ. તમારે મિત્રને કહેવું પડે, મિત્ર જો મિત્રતા સાચી, પણ અત્યારે મારે ભજન કરવાનો સમય છે, શાંતિથી સત્વગુણ વર્તે છે, તો હું થોડું ભજન કરી લઉં, પીઝા ખાવાની મારી ઈચ્છા નથી. એને તમારા ઉપર ઈચ્છા થોપી દીધી, પણ તમે એના ઉપર કોઈ ઈચ્છા થોપી નહીં. ખબર પડી? એટલે તમે છેવટે સંઘની અંદર લેવાઈ ગયા, એટલે લાચારી તો જીવને કરવી પડી. એટલે એ કોઈ વખતે જીવાત્મા સંઘે કરીને દબાય છે, અને સંઘે કરીને દબાય છે, એવી રીતે ઇન્દ્રિય રીતે દબાય છે, એવી રીતે દેહ રૂપે દબાય છે, એવી રીતે અંતઃકરણ રૂપે, એટલે સંઘ રૂપે દબાય છે તો ખરો જ, એ દબાઈ ગયું. તો એ ન થવું જોઈએ. મિત્રને કહેવું જોઈએ, મિત્ર મારે અત્યારે
થોડુંક ભજન કીર્તન કરવાની ઈચ્છા છે, થોડુંક શાંતિથી માળા કરી લો, ભજન કરી લો, ભક્તિ કરી લો, એવું કહી અને એને વારી દેવો જોઈએ. લૌકિક એવું થતું નથી. આ તો તમે લાચાર છો. એવી રીતે કે તમારી વાત સાચી છે, પણ મને પેટમાં ગડબડ છે, મારે તો ખીચડી ખાવાની, તો પેલું પીઝા દબાઈ જાય. અને આજે કરે મને ઠીક નથી, મારે નહીં મેળ પડે, મારે તો ખીચડી ખાવી છે ઘરમાં. તમારી ખાવાની ઈચ્છા નથી, પણ સંગથી તમે કીધું, પણ દબાયો ખરો, તો લાચારી કરી. પણ જો તમારો જીવ બળવાનો હોય ને તો એને કહી દો, જો ખીચડી આપણે છે ને સરસ મજાની ખીચડી વઘારી બનાવી હોય, બે જાઓ, આપણે સરસ મજા બે જમી લઈએ, હા એમ. તો એને તમે એને દબાવી દો. હા, પછી ફરી નામ ના દે, ફરી નામ. કે આ જ્યારે ત્યાં ખીચડી નહીં પછી ના કે પણ તમે લેવાઈ ગયા ખરા દેહે કરીને. દેહને પણ, દેહની આગળ પણ એ મન બુદ્ધિનું ના ચાલવા દે. એવી રીતે ઇન્દ્રિયોની આગળ, અંતકરણની આગળ તેનું કોઈ આવરણ નથી. અને કાંઈ જે આત્માને વિશે આવરણ જેવું જણાય છે, આ બધું જીવને વિશે કશું નથી. જોજો, સાંભળજો, જીવને આની સાથે કોઈ મતલબ નથી. જીવ ખાલી જોડાયો છે. તે અજ્ઞાને કરીને જણાય છે. આ બધું જીવમાં નથી. સમજો, આ બધું જીવમાં કાંઈ જ નથી. જીવની અંદર કેટલો જીવ ચોખ્ખો છે, તો જીવની સાથે ઇન્દ્રિયો જોડાયેલી નથી, અંતઃકરણ જોડાયેલા નથી, એ બધું એનું ભાગ નથી. જીવ તો શુદ્ધ, એકદમ શુદ્ધ સત્વમય અને ચૈતન્યમય છે. આ કશું જીવ સાથે નહીં. પણ ડખો ક્યાં થઈ ગયો? તકલીફ ક્યાં થઈ ગઈ કે તમે ભાડાના મકાનમાં રહેવા આવ્યા, પણ પછી શું ને, મકાનનો માલિક હતો ને એને છૂટછાટ બહુ આપી દીધી, રહેવું હોય ત્યાં સુધી રહેજો. પછી ઓલો જીવાત્મા હતો ને બથાઈ પડ્યો, અને જીવાત્માને એમ લાગ્યું કે આ મકાન મારું છે. ઘણી જગ્યાએ તમે ઇન્ડિયામાં જોજો, મંદિરની દુકાન ભાડાથી આપી હોય ને મારા બેટા ખાલી નથી કરતા અને પોતાની માની લે. અને એવી રીતે જીવાત્મા હકીકતમાં ભગવાને આપણને આ શરીર ચોંટાડ્યું હતું એટલા માટે કે તું તારા આત્માનું કલ્યાણ કરી દે, એટલે તને શરીર આપું છું. શરીર એટલે આપ્યું, અને શરીર આપ્યું એટલે એને પોતાનું માની લીધું. અને ડકો ત્યાં જ પોતાનું શરીર માન્યું એટલે એને ઇન્દ્રિયોએ પોતાની માની લીધી, મન બુદ્ધિ ચિત્ત અહંકારે પોતાનું માની લીધું, બધું પોતાનું માની લીધું, અને આ જ અજ્ઞાન થઈ ગયું. આ વાંધો ન્યા પડી ગયો, એટલે પોતાનું કરી લીધું ને શરીરને, એમાં ડખો પડી ગયો. અને એટલે બધું જ એ સુખી દુઃખી થતો થઈ ગયો, એ હર્ષ શોક થતો થઈ ગયો, એને પછી બધું જ આવી ગયું, એનાથી આવી ગયું. એટલે આવરણ નથી. અને કાંઈ જે આત્માને વિશે આવરણ જેવું જણાય છે તે અજ્ઞાને કરીને જણાય છે. પણ જેણે જ્ઞાન વૈરાગ્ય કરીને એનો સર્વ પ્રકારે નિષેધ કરી નાખ્યો છે, તેને તો એ આત્માને વિશે કોઈ જાતનું આવરણ નથી. અને એ આત્મા રૂપે જે વર્તવું કે કેવળ બ્રહ્મ થઈને મસ્ત થવું તેને અર્થે નથી. એ તો પોતાના આત્મા રૂપે રહેવું તેનું એ પ્રયોજન છે. હું આત્મા છું. હવે આત્માનું જ્ઞાન થઈ જાય ને, આત્માનું જ્ઞાન, તો પછી જીવ બળિયો થઈ જાય, નહીં તો ન થાય. આપણે કીધું ને કે ઘરમાં પતિનું ક્યારે ચાલે, તો પતિ બળિયો થઈ જાય તો પછી ઘરમાં ચાલે. એવી રીતે શરીરમાં જીવાત્મા બળિયો કેવી રીતે કરવો, એને બળ ક્યાંથી આવું? તો બળ ત્યાંથી મળે છે કે એ પોતે, એને પોતાનું જ્ઞાન થાય, પોતે આત્માનું જ્ઞાન થાય ને એટલે બળિયો થાય. જેવી રીતે રામાયણની અંદર એક પ્રસંગ આવે છે કે રામચંદ્ર ભગવાને વાલીને બાણ માર્યું. વાલી નીચે તડફડિયા મારતો હતો, અને એ વખતે અંગદ આવ્યો, એની પત્ની તારા આવી. તારા આવી પછી થોડીક વારમાં વાલી મરી ગયો.
વાલી મરી ગયો એટલે તારાએ ભગવાન રામચંદ્રજીના ઉપર આક્ષેપ મૂક્યો કે તમે મારા પતિને મારી નાખ્યો. એટલે રામચંદ્ર ભગવાન કહે છે મેં તારા પતિને માર્યો જ નથી. તો કે આ આગળ તો પડ્યો છે મરેલો. તે રામચંદ્ર ભગવાને કહ્યું તું તારા પતિને શરીર રૂપે માનતી હોય તો શરીર માંથી મેં આ કાંઈ માર્યું નથી, એ તો આમ નામ જ પડ્યું છે. આમાંથી મેં કાંઈ માર્યું નથી. તારા શરીરને પતિ રૂપે માનતી હોય, પતિ રૂપે શરીરને માનતી હોય તો આમાંથી મેં કંઈ માર્યું નથી. અને આત્મા રૂપે તારા પતિને માનતી હોય તો આત્મા કોઈનો પતિ નથી, આત્મા કોઈનો પુત્ર નથી. તું કોને પતિ માને છે? ત્યારે તારા જવાબ ન આપી શકે. એ રૂપે ભગવાને તારાને આત્માનું જ્ઞાન કરાયું. આત્માનું જ્ઞાન કરાવ્યું ને એટલે એને ખબર પડી ગઈ ઓ માય ગોડ, અત્યાર સુધી હું અજ્ઞાનતામાં હતી પણ ખરેખર મારો કોઈ પતિ નથી, હું તો જીવ રૂપે છું, આત્મા રૂપે છું. પેલી વાત આવે છે બાદનશાહ બાદશાહની. એ બાદનશાહ બાદશાહ 13 તુંબા લશ્કર લઈ નીકળ્યા હતા. 13 તુંબા એટલે ખબર પડે ને, તુંબડું હોય ને, તુંબડું એને 2 ફાળિયા કરવાના. એનું લશ્કર આમ નીકળતું હોય ત્યારે તુંબડું બાજુમાં, એ બાજુ રોડની બાજુમાં મૂકી દેવાનું. એનું લશ્કર ચાલતું હોય તો એ ધૂળ ઉડતી હોય તો એ ધૂળ ભરાઈ જાય, ધૂળથી એ તુંબડું ભરાઈ જાય એટલે બદલી કાઢવાનું, બીજું મૂકવાનું, ત્રીજું મૂકવાનું, ચોથું મૂકવાનું. એ ધૂળથી ભરાઈ જાય ને એવા 13 તુંબડા ભરાઈ જતા હતા એના લશ્કરથી. એટલો મોટો લશ્કરનો રસાલો લઈ અને બાદનશાહ બાદશાહ નીકળ્યા હતા. અને સાંકડો રસ્તો આવ્યો, એમાં એના જ લશ્કરનું એક ઊંટિયું મરી ગયું. એમાં એનું આયુષ્ય પૂરું થયું, મરી ગયું. એટલે લશ્કર બધું રોકાઈ ગયું. રાજાએ પૂછ્યું આ લશ્કર કેમ રોકાયું? તો તપાસ કરતા ખબર પડી ગઈ ઊંટિયો મરી ગયો છે. આઈને વાત કરી કે ઊંટિયું મરી ગયું છે એટલે લશ્કર બધું રોકાઈ ગયું છે. તો કે ઊંટિયું મરી જાય એટલે શું? ચાલો હું જોવા આવું. જોવા આવ્યા તે બાદનશાહ બાદશાહે જોયું તો ઊંટિયું તો બરાબર જ છે, આમાંથી લોહી નથી નીકળ્યું, હાથ નથી પગ કપાયો નહીં, પૂંછડી કપાઈ નથી, ડોક નથી કપાઈ, બધું એમનું એમ જ છે. તો મરી કેમ ગયું? ત્યારે એને એમ થયું કે ખરેખર આ માણસ આવી રીતે મરી જાય? ત્યારે એના મંત્રીઓએ કહ્યું કે હા, સમય થાય ને ત્યારે શરીરને છોડીને જીવાત્મા એક બાજુ જતો રહેશે. તો કે હે એવું હોય? કે હા. તો કે એક દિવસે મારું એ શરીર છોડીને જીવાત્મા જુદો જતો રહેશે? અરે હા, દરેકનો આ જગતની અંદર જે કંઈ પણ માણસો છે એનો સમય જ્યારે આવશે ત્યારે એને શરીર અને આત્મા આવી રીતે જુદો થઈ જ જવાનો. ત્યારે બાદનશાહ બાદશાહને એમ થયું તો આવું જ હોય તો પછી આ બધું કરવાની ક્યાં જરૂર છે? મને તો અત્યાર સુધી એમ જ થતું હતું કે યુદ્ધની અંદર બાજવામાંથી જ માણસ મરી જાય, બાકી માણસ મરે જ નહીં. બાજામાં જ મરી જાય. અત્યાર સુધી મેં એમ જ જોયું છે. અને આવી રીતે જો નેચરલ એનો ટાઈમ થતો હોય મરી જતું હોય, શરીર ને આત્મા જુદો થઈ જતો, આ બધી લમણાકૂટ કરે કોણ? અને ત્યાં પોતે ફકીરી લઈ લીધી, સાધુ થઈ ગયા અને બધું લશ્કર રખડી પડ્યું. 13 તુંબા લશ્કર બધું રખડી પડ્યું. એને કારણ શું થયું? એને અજ્ઞાન જે હતું એ જતું રહ્યું અને એને આત્માનું જ્ઞાન થયું ને એટલે અજ્ઞાન નાસી જ જાય. અજ્ઞાન ક્યાં સુધી રહે? ત્યાં સુધી રહે તમને આત્માનું જ્ઞાન નથી ત્યાં સુધી અજ્ઞાન બેસી રહે. જેવું તમને આત્માનું જ્ઞાન થવા માંડે ને, જેમ જેમ આત્માનું જ્ઞાન થતું જાય ને એમ એમ અજ્ઞાન નાશ પામતું જ જાય. જેમ જેમ સૂર્ય ઉગતો જાય ને એમ એમ અંધકાર નાશ પામતો જાય. એવી રીતે જેમ જેમ આત્માનું જ્ઞાન થતું જાય તેમ તેમ અંધકાર રૂપી રાત્રિ જે છે, અજ્ઞાન રૂપી રાત્રિ નાશ પામતી જ જાય. એક જ અર્થ છે, અંધારું કાઢવું હોય તો જ્યોત પ્રગટાવો. એવી રીતે અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરવો હોય તો જીવાત્મા રૂપી જ્ઞાન પ્રગટાવો, નાશ પામી જશે. એમ અહીંયા મહારાજ કહે છે હું આત્મા છું,
તે મારે વિશે કોઈ જાતનું માયાનું આવરણ નથી, તો આત્મા થકી પર જે પરમાત્મા નારાયણ વાસુદેવ તેને વિશે તો માયાનો લેશ પણ કેમ હોય? એવી રીતે ભગવાનમાં કોઈ રીતનો દોષ ન આવે તે સારું આત્માનિષ્ઠા દ્રઢ કરીને રાખવી. હવે મહારાજ બહુ એક સ્ટેપ ઉપર ચાલ્યા, એક સ્ટેપ પગ ઉપર મૂક્યો મહારાજે. શું? તો હવે જે આવો આત્મજ્ઞાની હોય એને પણ માયાનો પાસ હોતો નથી. આત્માના જ્ઞાનવાળાને માયાનો પાસ અને અજ્ઞાન હોતું નથી, ઇન્દ્રિયોથી લેવાતો નથી, અંતઃકરણથી લેવાતો નથી. તો ભગવાનમાં તો આ બધું હોય જ કેવી રીતે શકે? કારણ કે ભગવાન તો આત્માથી પર છે, આત્માથી પર તત્વ ભગવાન છે. તો ભગવાનમાં તો પોસિબલ જ કેવી રીતે હોઈ શકે? એટલે અહીંયા ભગવાનને નિર્ગુણપણે વર્ણન કરવા માટે બતાવ્યા છે. અને હકીકતમાં હરિચરિત્રામૃત સાગરની અંદર આવે છે કે ભગવાનને 4 હાથ કેમ બતાવવામાં આવે છે. આ નરનારાયણ દેવ છે, તો નરનારાયણ દેવ, આ લક્ષ્મીનારાયણ દેવ, એમને 4 હાથ શું કામ બતાવવામાં આવે છે? વાહ! શું એમના ધામમાં નરનારાયણ દેવ છે બદ્રિકાશ્રમમાં 4 હાથવાળા છે? આપણે અહીંયા કથા આવે છે સત્સંગી જીવનમાં, જે શાસ્ત્રમાં, એમાં ક્યાંય નથી આવતું નરનારાયણ દેવને 4 હાથ છે. તો અહીંયા મૂર્તિની અંદર કેમ લક્ષ્મીનારાયણ દેવને ક્યાં 4 હાથ છે? પણ મૂર્તિ બનાવે છે તો કેમ? તો એટલા માટે કે દર્શનાર્થીને એવું લાગે કે મારા કરતા આ જુદા છે, જુદાઈપણું લાગે ને, એટલા માટે એને 4 હાથ કરવામાં આવે છે. એને એ મૂર્તિની અંદર દિવ્ય ભાવ આવે, એને એ મૂર્તિની અંદર ભગવાનપણું આવે, એટલા માટે એને 4 હાથ કરવામાં આવે છે. બાકી ભગવાન તો 2 હાથવાળા જ છે. નરનારાયણ દેવ ગણો, લક્ષ્મીનારાયણ દેવ ગણો, એ તો બધા 2 હાથવાળા છે. પરંતુ ભક્તને જે મૂર્તિની અંદર, ભગવાનની અંદર જે માયાનો પાસ રહે છે કે ભગવાને મારા જેવા માયાકૃત શરીરવાળા છે એવું ન થઈ જાય, એટલા માટે ભગવાનને 4 હાથ કરવામાં આવે છે મૂર્તિમાં. તો ભગવાન તો અહીંયા મહારાજ કે કેવી રીતે હોઈ શકે? અને એ આત્માના પ્રકાશને વિશે વિચારને રાખીને સત્તારૂપમાં જે પેશવા આવે તેનો નાશ કરી નાખવો. જેમ દીવાના પ્રકાશમાં ગરોળી આવીને જે જંતુ આવે તેનો નાશ કરે છે, તેમ આત્માનો જે પ્રકાશ તેમાં રહ્યો છે વિચાર, તે આત્મા વિના બીજા પદાર્થનો નાશ કરી નાખે છે. એ મહારાજ કહે છે કે આત્માના પ્રકાશની અંદર જે આવતો માયાનો વિચાર, એને આત્માના પ્રકાશે કરીને નાશ કરી નાખવો. ગરોળીનું દૃષ્ટાંત આપ્યું કે ગરોળી શું કરે? તો ગરોળી દીવા એ બેઠી હોય, દીવાના પ્રકાશની અંદર બેઠી હોય, આધાર શું રાખે? તો ઓલા પતંગિયા આવતા હોય ને, એ પ્રકાશે કરીને આવે. પતંગિયા જે આવતા હોય એને પ્રકાશમાં લોભાઈ અને આવતા હોય દીવા પાસે, અને ગરોળી શું કરે? દીવા પાસે જ બેસી જાય અને એ પ્રકાશની અંદર જે પતંગિયો આવે ને એને લઈ લે. એવી રીતે જીવાત્માના પ્રકાશમાં માયાનો વિચાર અંદર આવે. પતંગિયાની જેમ માયાનો જે વિચાર છે, એ માયા સંબંધી જે વિચારો છે, એ પ્રકાશ કહેતા આત્માના પ્રકાશની અંદર તરફ ખેંચીને આવે તો ગરોળી છે, એ ગરોળી લપ દઈ અને પતંગિયાને લઈ લે. એવી રીતે આત્માના પ્રકાશની અંદર જે કોઈ માયાનો વિચાર આવે છે એને નાશ કરી નાખો. તો ગરુડી કોણ છે ખબર છે? અહીંયા મહારાજ કહે સંત છે ને એ ગરુડી છે. સમજણ, સંત રૂપી સમજણ. જો કે હું તમને અત્યારે જે નોલેજ આપી રહ્યો છું, જે એ કોઈ સંત તમને આપતું હશે, એનું
એની આકૃતિ, એના શબ્દો, એ રૂપી ગરુડી તમારા સમજણની અંદર બેઠી છે. અને પ્રકાશ કયો છે? આત્માનો. એની અંદર માયાનો વિચાર જ્યારે આવવા જાય છે ત્યારે સમજણ રૂપી જે વિચાર છે, આત્મા રૂપી, પ્રકાશ રૂપી જે વિચાર છે, એ પેલા વિચારને, માયાના વિચારને ખાઈ જાય છે. એવી રીતે મહારાજ કહે છે. અને વળી જેને પરમેશ્વરને વિશે પ્રીતિ હોય તેને તો પરમેશ્વર વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ ન હોય. આ બહુ મોટી વાત છે. જેને ભગવાનમાં પ્રીતિ હોય તેને બીજે પ્રીતિ હોય નહીં. એ 1000%ની વાત છે, 1000%ની વાત. અને જેને બીજે પ્રીતિ હોય તેને ભગવાનમાં ન હોય, અને જેને ભગવાનમાં હોય તેને બીજે પ્રીતિ હોય નહીં. આ બે વસ્તુ એક સાથે રહી શકે? ખટાશ અને દૂધ બે એક સાથે ન હોય. દિવસ અને રાત્રિ એ બે ભેગું કોઈ દિવસ સંભવે નહીં. એવી રીતે ભગવાન સિવાય પ્રીતિ હોય તો પછી ભગવાનમાં પ્રીતિ ન જ હોય. 1000%ની વાત છે. આપણને જ્યારે એવું થઈ જશે ને ત્યારે ભગવાનમાં પ્રીતિ થશે. અને પરમેશ્વર વિના બીજું જે પદાર્થ અધિક જણાય તેનો જે અતિશય ત્યાગ કરે તે ત્યાગ ખરો છે. અને તે પદાર્થ નાનું હોય અથવા મોટું હોય પણ તેનો જે ત્યાગ કરવો તેનું જ નામ ત્યાગ કહેવાય છે. ત્યાગ કોને કીધો? લ્યો ફરી વાંચું. એ પદાર્થ વધુ એનો ત્યાગ કરે એને ત્યાગ. અને વળી જેને પરમેશ્વરને વિશે પ્રીતિ હોય તેને તો પરમેશ્વર વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ ન હોય. અને પરમેશ્વર વિના બીજું જે પદાર્થ અધિક જણાય, કોના કરતા? ભગવાનના કરતા અધિક જણાય. તાજવામાં તોલવું કે ભગવાન મને વાલા છે કે આ પદાર્થ વાલું છે તો માની લેવાનું. જણાય તો જે અતિશય ત્યાગ, પદાર્થ અધિક જણાય તેનો જે અતિશય ત્યાગ કરે તે ત્યાગ ખરો છે. લો શું કહે છે મહારાજ અહીંયા? કે ભગવાન કરતા અધિક પદાર્થ જણાય. તમને જણાય છે આવું કેવી રીતે બને? બીજી વસ્તુ મન જાય ના, મન તો જવાનું જ છે. એનો ઉપયોગ થાય. મંદિરના આવવાના સમયે કંઈક બીજી વસ્તુ આવે, હા. મતલબ એ કે ભગવાન કરતા કંઈક બીજી વસ્તુમાં સંબંધ હોય કે હા. કંઈક જોવા જવું હોય કે ફરવા જવું હા. એમાં પ્રીતિ વધારે. તો ના. ભગવાનની આજ્ઞા હોય ત્યાં અને એની વિરુદ્ધ કરવાનું આવે ચાલે ગમે તો એ ભગવાન કરતા એમાં જુઓ, અધિક પ્રીતિ થઈ. એ તમારા સંસારમાં ફરજ છે. તમારા સંસારની ફરજ છે કે તમારા ઘરે મહેમાન આવ્યા ને તમે કદાચ ન સાચવો તો એ તમારો અતિથિ સત્કાર ન થયો એ સારું ના કહેવાય. શાસ્ત્ર એવું નથી કહેતું કે ભાઈ બધા કંઈ જે ધ્યાન ન આલવું સંસારમાં એ ધ્યાન ન આલવું, એવું નથી. સંસારી છો તો સંસારમાં ધ્યાન આપવું જ પડશે. તો નહીં તો સંસાર કેવી રીતે ચાલશે તમારો? તમારે તમારા પત્ની હોય, છોકરા હોય, ઘર હોય, ધંધો હોય, સગા સંબંધી હોય, ધ્યાન તો આલવું જ પડશે. પણ અધિક નહીં કરવું. અધિક નહીં કરવું એટલા માટે કે એની અંદર પ્રીતિ નહીં બાંધી દેવી. પ્રીતિ બાંધો ને એટલે અધિક થઈ જાય. હા, ફરજ વસ્તુ જુદી છે. ફરજને ફરજની રીતે બજાવો તો એ પ્રીતિ નથી. પણ એની અંદર પ્રેમ કરી અને એના વિચારો કરવા, એનું ચિંતન કરવું, એ બધું કરવામાં પછી ભગવાનને વિસારી દેવા, એ ખોટું થઈ જાય. ધંધો કરવો જોઈએ. ધંધો નહીં કરો તો શું થશે? પણ ધંધો કરવામાં પછીથી ભગવાન વિસારી દેવા તો ભગવાન કરતા ધંધો અધિક થઈ ગયો. સગા સંબંધી આવે તો એની આગતા સ્વાગતા કરવી જોઈએ, પણ એ સગા સંબંધીઓની અંદર પ્રીતિ કરી અને એ સર્વસ્વ માની તમારો ધર્મ પણ મૂકી દો, મિત્રો માટે તમારો ધર્મ મૂકી દો અને પછીથી તમે એની અંદર બંધાઈ અને ભગવાન છે એને ભૂલી જાઓ.
તમારો ધર્મ ભૂલી જાઓ. તમે માનસી પૂજા કરતા હોય એ બંધ કરી દો, તમે થાળ ધરાવવાનો હોય બંધ કરી દો, અને તમે જે કંઈ પણ ચેષ્ટા કરતા હોય તો એ બંધ કરી દો. એ બધું થઈ જાય, બંધ થાય તો માનવાનું કે એના કરતા ભગવાન કરતા પેલા અધિક થઈ ગયા. મારા કરતા એને મોબાઈલની રિંગ વાગે તો પછી શું કરું? મારા કેન્સલ કરે મોબાઈલ જોઈ લેવાનું, નહીંતર પેલામાં જ ધ્યાન રહ્યા કરે, મારામાં જ મોબાઈલ ધ્યાન. નજીક થઈ જાય ને હા, એક ક્ષણ પૂરતું બી તો ધ્યાન ડાયવર્ટ થઈ જાય. હા કરે. પછી શું કરવાનું? એ રિંગ વાગી જવા દેવાની. પછી માળા પૂરી થઈ જાય પછી ફોન કરી લેવાનો. આટલું મારે કેવું પડે? ના, એટલે જ્યારે હાલો. વાત બી વધી જાય. તેનો અતિશય ત્યાગ કરે ત્યારે ત્યાગ ખરો. જો પદાર્થ અતિ અધિક જણાય તેનો જે અતિશય ત્યાગ કરે તે ત્યાગ ખરો. હવે જે વહાલું પદાર્થ હોય ને એનો તમે ત્યાગ કરો ને એટલો તમારો ત્યાગ ખરો. જો શ્રીજી મહારાજનું આ નેચર હતું. શ્રીજી મહારાજ શું કે ખબર છે? વચનામૃતમાં આ કીધું છે કે મને કોઈ સારું પદાર્થ લાગે તો હું એનો ત્યાગ કરું ત્યારે મનમાં શાંતિ થાય. આ મહારાજનું નેચર છે. જ્યારે આપણું નેચર કેવું? જ્યારે મને વાલું લાગે ત્યારે હું એને રાખી લઉં, મારું કરી લઉં, ત્યારે મને શાંતિ થાય. આપણું નેચર આ છે. પણ મહારાજનું નેચર જુદું છે. એટલે જોજો, એ પોતે એવું નહીં કહે છે એવું એ નથી. જમતા બેઠા હોય ને તો ચેષ્ટામાં બોલે. જમતા બેઠા હોય, મહારાજ જમવા બેઠા હોય ને કોઈ આવે ને તો એ થાળીમાં સારામાં સારું પદાર્થો એને આપી દેતા. આપણે હાલવાનું થાય તો સારું ન મળે, તમે બીજું લઈ આવો જાઓ. એટલું ફેર. એટલે ત્યાગ એને કહેવાય. સારું તમને જેટલું લાગતું હોય એનો ત્યાગ કરો ને ત્યારે ત્યાગ સાચો. ના કે પેલું તો તમે બરથા જેવું હોય તો બધા ત્યાગ કરે, ચોખરા જેવું હોય તો બધા ત્યાગ કરીને આવતા રહે. એટલે સારું પદાર્થ હોય અને તે પદાર્થ નાનું હોય કે મોટું હોય પણ તેનો ત્યાગ જ કરવો, તેનું નામ ત્યાગ કહેવાય. અને જે પદાર્થ ભગવાનના ભજનમાં આડું આવતું હોય તેને તો ન તજી શકે ને બીજો ઉપરથી તો ઘણો ત્યાગ કરે પણ તેનો તે ત્યાગ વૃથા છે. લ્યો, ભજનમાં આડું આવતું હોય પદાર્થ એનો ત્યાગ કરવાનો. મોબાઈલ રખાય જ નહીં, વચમાં ક્યાં ભાગવાની વાત કરો છો? ભજન કરતા હતા નહીં રાખવાનું. એટલે અહીંયા મહારાજ બહુ સરસ વાત કરી, ત્યાગની વાત બહુ સરસ કરી મહારાજે કે ભજનમાં આડું આવતું હોય તેનો ત્યાગ ન તજી શકે ને બીજો ઉપરથી ઘણો ત્યાગ કરે. આ વસ્તુ સમજવાની છે. ઉપરથી ઘણો ત્યાગ રાખે, ઘણો ત્યાગ બતાવે. જોડાય ના પહેરે, પગમાં ચપ્પલ ના પહેરે, પેલા કપડાએ છે એને ફાટેલા ને તૂટેલા પહેરે, હકે ખાય નહીં. પણ તમે એ એવામાં બંધાયો હોય ને એને ખબર ના પડે હું ક્યાં બંધાયો છું. અને એટલો બંધો બંધાયો હોય કે એ છોડાવવું ઘણું કઠણ પડી જાય. તમે નહીં માનો, સંતોની વાત કરીએ તો એવા ત્યાગી વૈરાગી ને એવા એટલા બધા ત્યાં હોય ને તો એ એના શિષ્યમાં એટલા બધા બંધાયેલા હોય ને કે એને ખબર ના પડે કે હું આ જોડા મેં ત્યાગ કર્યા છે, આ કપડાં હું ફાટેલા તૂટેલા પહેરું છું, હકે ખાતો નથી, પણ હું સૌથી વધારે ગ્રહસ્થ ન બંધાય ને એટલો મારા ચેલાની અંદર બંધાયેલો છું. હા, એ એના ચેલામાં ગ્રહસ્થ ચેલામાં એટલા બંધાયા હોય, એટલા બધા બંધાયા હોય. કોનો બર્થડે આવે છે તાવડું મોટું લિસ્ટ લઈને બેઠા હોય. તો જેના બર્થડે આવતા ને કરો, મેસેજ કરો,
ઓનો ફોન કરો, ઓનો આમ કરો, ઓનો તેમ કરો. અલ્યા ભજન કરીને ભલામણ, તું જોડાઈ પહેરતો નથી, વખે ખાતોય નથી. આ બધું કરવામાં ક્યારે કોઈ ભજન કરે? ભજનમાં જે આડું આવે તમને તો દેખાઈ આવે, તમારા ગ્રહસ્થને તો તમને તો દેખાઈ આવે કે મને આ ભજન કરવામાં આડું આવે છે, પણ અમારા સાધુને તો વધારે દેખાઈ જ ના આવે. એને ન દેખાય, તમને ન દેખાય. એટલા માટે અહીંયા ભગવાને ચોખ્ખી વ્યાખ્યા કરી દીધી કે બીજું તો ઘણું પદાર્થ ત્યાગ કરે, પણ જે ભગવાનના ભજનમાં આડું આવે પદાર્થ ત્યાગ કરે એ ત્યાગ શ્રેષ્ઠ છે. તેઓ સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજ.